અર્જુનભાઈ. બા શું થયું? આવે છે ને અર્જુનભાઈ? જીવનભાઈ, અમારા દીકરા સાથે વાત થઈ. એમને ખરેખર અગત્યની મીટિંગ છે જે એમના વગર શક્ય નથી. આપણે ફરીથી મળીશું. માફ કરજો, પણ આ વાતની તમારે મને પહેલા જાણ કરવી જોઈતી હતી. અરે અમે પણ અમારા અગત્યના કામ મૂકીને આવ્યા છીએ. ચીમનલાલ, બાએ કહ્યું પછી મળીએ એટલે પછી મળીએ. વાત અહીંયા પૂરી થઈ ગઈ, સમજ્યા તમે? હા, પણ અમને એમ હતું કે આજે બધી વાત પૂરી થઈ જશે અને સંબંધ પણ પાકો થઈ જશે. બા, જો હું કોને લઈને આવી છું. આવ. પોલીસ? અમર બા? આ મારા હર્ષવર્ધનસિંહના પત્ની છે, કેસર બહુ. કેસર બહુ, ઘરમાં મહેમાન છે, અમને લઈને ઉપર જાઓ. આપણે પછી વાત કરીશું. મહેમાન આવ્યા છે? કોણ છે આ બા? મેં સાંભળ્યું કે એવું બોલતા હતા કે આજે જ બધું નક્કી થઈ જશે, સંબંધ પાકો થઈ જશે. તમે શું તમારી દીકરીના લગ્ન માટે બાનું માર્ગદર્શન લેવા આવ્યા છો? કેસર, સોરી બાપ, આ તો મેં સાંભળ્યું ને એટલે પૂછ્યું. કોણ છે આ લોકો? આ અમારા ગામથી આવ્યા છે. અચ્છા, તો આપણા ઘરે કઈ કામથી આવ્યા છે? કેસર, બધા જ પ્રશ્નો અત્યારે જ પૂછશો તમે? આને લઈને અંદર જાઓ. હા બા, પણ આપણા ઘરમાં મહેમાન આવ્યા છે, એ કોણ છે, શું કામ આવ્યા છે, એની મને પણ તો ખબર હોવી જોઈએ ને. નહીં તો પછી એવું લાગશે કે હું ઘર તરફ કઈ ધ્યાન જ નથી આપતી, ફક્ત ડ્યુટીમાં જ ધ્યાન આપું છું. હા બરાબર છે. 24 કલાક તો તમે ડ્યુટી ઉપર હોવ છો, એટલે ઘરમાં શું ચાલે છે ક્યાંથી ખબર હોય? આ ચીમન અંકલ છે, આ એમના વાઈફ હેમલતાબેન, અને આ એમની દીકરી છે વૈષ્ણવી. અર્જુનભાઈને જોવા માટે આવ્યા છે. બા બહુ મહેનતુ છોકરી છે, તમે એનો બાયોડેટા જોઈ લો, ક્યાંક એને જોબ મળી જાય. વેદિકા ભાભી, એટલે પેલા દિવસે તમે બાને જે છોકરીનો બાયોડેટા બતાવતા હતા એ આ છોકરી હતી? નહીં, મને 1000% ખાતરી છે કે અમરબાઈ ગોપીને કંઈક એવું કહ્યું છે ને જેના કારણે ગોપીનો આવો બિહેવિયર છે. સર, તું એમને ઓળખતી નથી, એ વાતને ક્યારે મેન્યુપ્યુલેટ કરી નાખે ને આપણને ખબર જ નથી પડતી. અર્જુનભાઈ ક્યાં છે? હમણાં તો અહીંયા જ હતા, પણ એમને કંઈક કામ આવ્યું એટલે એ ગયા. કેસર, તું ફક્ત અર્જુનભાઈની ચિંતા થાય છે એવો દેખાડો કરતી હોય છે, જ્યારે અમને એવો દેખાડો કરતા નથી આવડતો. અમે કરીને બતાવીએ છીએ. બિચારા અર્જુનભાઈ જ્યારે બીમાર પડ્યા ત્યારે અમને એટલી બધી દયા આવતી હતી એમની, અમારાથી સહન જ ના થયું, એટલે અમે નક્કી કરીને અમને બોલાવ્યા. જેમના માટે અમને બોલાવ્યા છે એમને ખબર છે કે પછી મારી જેમ એમને પણ અંધારામાં જ રાખ્યા છે? કેસર વહુ,
તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળશે. અત્યારે અહીંયા તમાશો કરવાનું બંધ કરો. અર્જુનભાઈની લાઈફનો તમાશો થઈ જાય એના કરતાં અત્યારે તમાશો થાય એ મને વધારે પરવડશે.